ક્યાંક નબળા નેતૃત્વ કહેવાય, અમારા નબળા લોકો કહેવાય, ક્યાંક એમને અન્યાય પણ થયો હોય, ક્યાંક એમને ના પણ ફાયું હોય. પણ તમે જો જે ગયા છે 184નો આંકડો આજની દિવસ સુધી છે, જેને નેતાઓ કહેવાય. મારી જો લિસ્ટ પણ છે, જેને કોંગ્રેસે આપ્યું છે, ટિકિટો આપી, હોદ્દા આપ્યા, પદ આપ્યા, સન્માન આપ્યું, એવા જ ગયા છે. તમે જે કાર્યકર છે, જે પાયાનો ગામમાં કામ કરે છે, જે લડે છે, એવો કોઈ નથી ગયો. જેને મળ્યું છે અને જેને વધુ ભોગવવું છે, અથવા તો એને એમ ક્યાંક એવું બી બન્યું હોય કે અમારી પાર્ટીથી પણ કંઈક ભૂલ થઈ હોય, કે નિર્ણય કરવામાં ક્યાંક ભૂલ પણ થઈ હોય. આપણી મોટી પાર્ટી હોય તો દેવુસિંહભાઈને હમણાં જ આપે પૂછ્યું કે તમે શું, એમને ના કીધું હું પાર્ટીનો કાર્યકર છું, એનું ગૌરવ હોય. તો દરેકે પોતાની જે પાર્ટી સ્વીકારી હોય એ પાર્ટીનું એને ગૌરવ હોવું જોઈએ. હાર જીત એક પ્રક્રિયા છે, દર 5 વર્ષે ચૂંટણી આવે છે. એ જ વાત છે. કેટલાય મુખ્યમંત્રીના ઘેર લઈ જવું અત્યારે તમને. ભારત જોડો ન્યાય યાત્રા, ભારત જોડો યાત્રા કરવા નીકળી છે, પણ સંગઠન નબળું પડી રહ્યું છે, નેતાઓ તૂટી રહ્યા છે, એનું શું? બેન, કોઈ દિવસ નેતાઓથી કોઈ પાર્ટી નહીં ચાલતી. અત્યારે ઓકે તો મજબૂત ચહેરા, અરે કાર્યકરોથી જ ચાલે છે. એક નરેન્દ્રભાઈ મોદી આયા અને એમને જો આખી પાર્ટીને આટલી મજબૂત કરી શકતા હોય તો કોઈ એક સારા નેતૃત્વથી આખી પાર્ટીનો અને સમય બેન કોનું ક્યારે પરિવર્તન થઈ જાય. તમે રાજસ્થાન જુઓ, કર્ણાટક જુઓ, પંજાબ જુઓ, દિલ્હી જુઓ, તમે એક રાજ્યોમાં જુઓ. સમયની વાત પર સહમત છું. ગુજરાતમાં મજબૂત ચહેરા કયા કોંગ્રેસ પાસે હવે? શું કોંગ્રેસ પાસે મજબૂત ચહેરા નથી એટલે ધારાસભ્યોને ટિકિટ આપવાની ફરજ પડશે? અરે બેન, અમારી પાર્ટી એ નેતૃત્વની પ્રોડક્શન કરવાની એક ઇન્ડસ્ટ્રી છે. અને ભારતીય જનતા પાર્ટીમાં હું ચોક્કસ કહીશ આ માધ્યમથી કે કોંગ્રેસ કરતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કામ પણ સારું છે, કે એની પાર્ટીને જીતાડે છે. હું આ મંચ ઉપરથી સ્વીકારું. પણ નેતા પેદા કરવાની ફેક્ટરી તો કોંગ્રેસની છે. હાર્દિકભાઈ ઉદાહરણ કાર્યકરો તૈયાર કરે છે ભારતીય જનતા તૈયાર કર્યા. 184 આગેવાનોનું લિસ્ટ મને 2 મિનિટ આપો, હું બોલું. 184 આગેવાનો કે જે આજે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ. એક સોશિયલ મીડિયા પર એક સરસ જોક ફરી રહ્યો છે. કોઈકે અર્જુનભાઈને પૂછ્યું કે ભાજપમાં કેવું લાગે છે? અર્જુનભાઈ કીધું કે મારી બાજુમાં હાર્દિક પટેલ છે, CJ ચાવડા છે, જવાહર ચાવડા છે, કુંવરજી બાવળિયા છે, એટલે કોંગ્રેસ જેવું જ લાગે છે. હાર્દિકભાઈ, આ મેણા પર શું કહેશો? પહેલા તો હિમાંશુભાઈએ એક વાત કરી કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર કામ નથી થતું, એનું ખંડન કરવા માંગુ છું. હું 1 વર્ષથી ધારાસભ્ય છું. મારી જોડે મારી વિધાનસભાનો એક પણ દાખલો એવો નથી આવ્યો કે મારી જોડે પૈસા લઈને મામલતદાર કચેરીમાં કે તાલુકા પંચાયતમાં કામ થતું હોય. જ્યાં આવો નાનો મોટો પ્રશ્ન પણ હોય તો અમે ધ્યાન સામેથી દોરી દેતા હોઈએ છીએ કે ભાઈ આવું ન કરવું જોઈએ. ગામડાનો ખેડૂત હોય તો એને મદદ કરવી જોઈએ. એમને વારસાઈની વાત કરી, આવકના દાખલાની, મરણના દાખલાની, આ બધું હવે તો સિસ્ટમેટિક પ્રક્રિયામાં તાલુકા પંચાયત મામલતદાર કચેરી ખૂબ આસાનીથી મળી જાય છે. બીજી તમે વાત કરી અર્જુનભાઈ વાળી વાત, મને એટલું આપ કહો કે હું તો કોઈ ધારાસભ્ય હતો નહીં જ્યારે કોંગ્રેસમાં હતું ત્યારે, અને મેં કોંગ્રેસ પાર્ટીને છોડી છે. એવા કેટલા બધા ધારાસભ્યો છે, લગભગ 50થી વધુ લોકો જે કોંગ્રેસમાં ન રહેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. તો એની પાછળનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો કોંગ્રેસે હંમેશા વિચારહીન, સનાતન વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કામ કરવા માટે સતત પ્રેરાતી રહી છે. એમને કીધું યાત્રા કાઢે છે, સારી વાત છે. રાહુલ ગાંધી આખા દેશમાં ફરે, પણ રાહુલ ગાંધીની આખી યાત્રામાં તમને જાતિની વાત આવશે, OBCની વાત આવશે, ST/SCની વાત આવશે, દક્ષિણ ભારતની વાત આવશે, ઈસ્ટ ભારતની વાત આવશે, ઉત્તર ભારતની વાત આવશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં ક્યારે જાતિની વાત નથી આવતી, રાષ્ટ્રની વાત આવે છે, સનાતનની વાત આવે છે. એક સવાલ હવે, પાટીદાર ફેક્ટર ગયા ઇલેક્શનની ચર્ચામાં હતું અને તમારા જેવા પાટીદાર આગેવાનો કહેતા હતા કે અમારો CM પાટીદાર હોવો જોઈએ. એને તમે શું કહેશો? જાતિવાદ કહેશો? હા, આજ દિન સુધી આંદોલન, દેખો, ભારત જાતિઓથી બનેલો દેશ છે. સમાજના હિત માટે લડવું એ દરેક વ્યક્તિનો એક પ્રયાસ હોય. હું રાહુલ ગાંધીની વાત કરું અલગ છે ને મારી વાત કરી તમે અલગ છે. અમે લોકો આંદોલનથી નીકળેલા લોકો છીએ અને સમાજના હિત માટે અવાજ ઉઠાવેલા વ્યક્તિઓ છીએ. એટલે સ્વાભાવિક છે કે આજ પણ જ્યાં નાના મોટા ઇસ્યુ સામાજિક લેવલે આવતા હોય તો એ અવાજ ઉઠાવવો જોઈએ. પણ તમે એમ કીધું કે પાટીદાર CM હોવો જોઈએ. આજ દિન સુધી મારું એક પણ સ્ટેટમેન્ટ તમે આપો, પાર્લામેન્ટથી પંચાયત સુધીનું સ્ટેટમેન્ટ મારું ક્યારેય ના હોય. સમાજ કોઈ પણ હોય, એ સમાજનો વ્યક્તિ રાષ્ટ્ર અને રાજ્યના હિત માટે કામ કરે, કોઈ પણ માણસ CM બની શકે. હિમાંશુભાઈ, કોંગ્રેસ રાષ્ટ્રવાદના મુદ્દાઓ નથી ઉઠાવતી
અને કોંગ્રેસ પાસે શું આ વખતે લોકસભાની ચૂંટણીમાં મુદ્દાઓ જ નથી? કારણ કે 2019માં રાફેલનો મુદ્દો લીડ હતો. આ વખતે ભ્રષ્ટાચાર, બેરોજગારી, આ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી આવ્યા. ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ વિશે વાતચીત કરી. કોઈ મજબૂત મુદ્દો? એ જવાબ આપું એ પહેલાં હું કહું કે મેં કીધું કે હું પાટીદારનો દીકરો છું, તો દેશના જવાબદાર વ્યક્તિ એમ કહેવું પડે છે કે હું પણ ઓબીસી છું, તો એ જ્ઞાતિવાદ ના થયો? રાહુલજી વાત કરે નાના કોઈ ગરીબ પીછડા સમાજની, તો એ જ્ઞાતિવાદ કરે છે. અને કોઈ દેશના સર્વોચ્ચ પદ ઉપર બેસીને એમ કહે કે હું ઓબીસીનો છું, તો એ મને બહુ ખ્યાલ નહીં આવે. જવાબ માંગીએ. પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે હિમાંશુભાઈ એવું કહે છે કે હું ઓબીસી છું, તો એમની ઉપર આક્ષેપ રાહુલ ગાંધી જ કરે છે કે નરેન્દ્રભાઈ ઓબીસી નથી, એટલે એ કહે છે કે હું ઓબીસી છું. રાહુલ ગાંધી ઝારખંડ કે છત્તીસગઢની રેલીમાં એવું કીધું છે કે એ વ્યક્તિને સામાન્ય પછાત લોકોની જાણકારી ન હોય એટલા માટે એ વ્યક્તિ કહે છે કે ભાઈ હું ઓબીસી છું. અને વાત રહી, તમે જે વાત કરો છો, આ દેશની અંદર હિમાંશુભાઈ રાહુલ ગાંધીએ સતત, અમે પણ એમની જોડે 1 વર્ષ કામ કર્યું છે, અમે પણ જાણીએ છીએ 1 વર્ષની અંદર રાહુલ ગાંધીનો વિચાર, રાહુલ ગાંધીનું વિઝન શું છે. અને છતાં પણ જો હજુ તમે એવું કહેતા હોય કે રાહુલ ગાંધી એની જગ્યાએ વ્યક્તિ ગમે તે હોય, પણ આ દેશની અંદર હકીકત જે છે એ સ્વીકારવી બહુ યોગ્ય છે. અને આવનારા દિવસની અંદર જે સ્થિતિને નથી સ્વીકારતા એ લોકોને જનતા આપોઆપ જવાબ આપે છે, કોણ સત્તામાં રહે છે, કોણ વિપક્ષમાં રહે છે. સમજી ગયો. સનાતનની વાત જેમ આજે આ દેશમાં મને ગૌરવ થાય કે હું એવી પાર્ટીના મારા નેતા છે કે જેને 10 વર્ષ સુધી એ ચૂંટાયેલા સંસદ સભ્ય હોય, એમને વડાપ્રધાન બનવું હોય, HRD બનવું હોય, એમને નાયબ વડાપ્રધાન બનવું હોય, તો પણ આ દેશની ઇકોનોમી માટે એ યુવાન જાહેરમાં એમ કહે કે આ દેશની વિશ્વની ઇકોનોમી ડાઉન થઈ છે, ત્યારે આ દેશની ઇકોનોમી બનાવવા માટે અમારે મનમોહનસિંહજી આ દેશના વડાપ્રધાન જોઈએ, એ રાહુલ ગાંધી છે કે 15 વર્ષથી સંસદ સભ્ય હોય, પોતાની પાર્ટી 10 વર્ષથી સત્તા પર હોય, છતાં પણ કોઈ કપડાનો દંભ નહીં, કોઈ સત્તાનો અહંકાર નહીં, કોઈ એમની સાદગી જોવો, કોઈ પદ નથી લીધું, એમનું સંસદ સભ્ય પદું લઈ લે, એમનું ઘર ખાલી કરાવી દે. પણ શું રાહુલ ગાંધીને તમે યુવા નેતા તરીકે કન્સિડર કરશો? જાણે આ સુભાષ બ્રિજ 150 ઓબીસીના ઠાકોર સમાજના પરિવારના મકાનો તોડી નાખે. ભાજપમાંથી યુવા કારણ નેતા વગર હાર્દિક ઘરમાં પટેલ ટીવી છે, ચાલુ હોય, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી, કેટલો મોટો આને ડિફરન્સ? ડેમોક્રેસી કોણ? હિમાંશુભાઈ, આ તો કહો, કેટલો મોટો ડિફરન્સ? કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી, ભાજપના યુવા નેતા મંચ ઉપર છે, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી. હું 55 નો થયું તો હું એમ કહું હું યુવાન છું. તમારી અંદરની આગ કેટલી ગરમ છે એના પર યુવાન રહેવાય. તમે દબાઈ જાઓ, બેસી જાઓ, સરેન્ડર થઈ જાઓ, એ યુવાન ના કહેવાય. યુવાનને શોભે એવા કામ કરવા પડે એને યુવાન કહેવાય. ઓકે, મૂળ ઇલેક્શનનો સમય છે ત્યારે મૂળમાં વોટ તમને મળવા જોઈએ. તમે કીધું કે રાહુલ ગાંધી સાદગીવાળા છે, યુવા છે, વિચારધારાવાળા છે, પરંતુ રાહુલના નામે ખરેખર શું કોંગ્રેસને વોટ મળશે આગામી લોકસભા ચૂંટણીમાં? સાહેબ, વિપક્ષમાં આપણું ભાજપની 2 સીટો હતી લોકસભામાં, એક મહેસાણાની અમારે AK પટેલની, અને અડધી સીટ હતી બેંગ્લોર કર્ણાટક બાજુની. આ 2 સીટ હતી, અને તો એ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી કહેવાતી હતી. તો અમે કેમ વિપક્ષમાં ના આવીએ? ભાજપ સત્તામાં આવી કોઈ અમને દુઃખ જ નથી. અમે લડીએ છીએ.